આ તમે જેવી રીતે જોઈ શકો છો અત્યારે મને બહુ જ સારું ફીલ થઈ રહ્યું છે. મારું બેક અને મારી નર્વ્સ પગની બહુ દબાતી હતી, પણ જસ્ટ આફ્ટર ધ ઓપરેશન ફિલિંગ સો રિલેક્સ. તો બેક ટુ નોર્મલ. હું પહેલાં ચાલી બી નહોતો શકતો, સરખી રીતે બેસી બી નહોતો શકતો, પણ હવે તમે જોવો તો દેખો એકદમ સરસ રીતે ચાલી શકું છું. મારું નામ અક્ષય પટેલ છે. હું અહીંયા અમદાવાદમાં જ રહું છું. હું છેલ્લા 4 થી 6 વર્ષ પહેલાં હું કેનેડા ગયો હતો અને કેનેડામાંથી હું અત્યારે મારે તાત્કાલિક આવવું પડ્યું હતું કેમ કે મને કમરમાં બહુ જ દુખાવો પડ્યો હતો. તો અહીંયા હું 28 વર્ષનો છું હજુ, અને મને કમરમાં અહીંયા બેક પેઇન અને લેગ પર મને બહુ જ તકલીફ પડી ગઈ હતી. એના કારણે મને એશિયન સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં મને ખબર પડી કે અહીંયા બહુ જ સારા ડૉક્ટર ભૂપેશ પટેલ છે, જેમનું બહુ જ નામ સાંભળ્યું હતું મેં, અને મારા અંદર પરિવારમાં બી બહુ બધા લોકોએ આ ઓપરેશનના બારેમાં એમને કીધું હતું મને કે બહુ સફળ રીતે મને ટ્રીટ કર્યું હતું. તો એના કારણે હું અહીંયા આવ્યો હતો અને આટલી નાની ઉંમરમાં હું અચકાતો હતો પહેલાં કે શું થશે ઓપરેશન પછી, મારી લાઈફ હજુ બાકી છે. પણ જેવું મને અહીંયા મને લીધા, મને બહુ કમ્ફર્ટેબલી મને સમજાયું કે શું થવાનું છે, શું નથી થવાનું, અને પછી મને એનું કીધું કે પ્રોસિજર આખી કે આવી રીતે છે. તો મારું અહીંયા એન્ડોસ્કોપિક ઓપરેશન થવામાં આવ્યું છે, જેનાથી મારી જે ગાદી હતી જે બહાર નીકળી હતી, જેનાથી મારી નર્વ્સ દબાતી હતી મારા પગની, એ નર્વ્સ ગાદી મારી કાપી દીધી છે. અને એના કારણે મને અત્યારે મારે 15-20 દિવસ પહેલાં ઓપરેશન થયું હતું અને અત્યારે હું બહુ જ રિલેક્સ ફીલ કરું છું. મને બહુ જ ગમી રહ્યું છે અને હું મારી બેક ટુ રૂટીન એક્ટિવિટીઝ, અને મારે અત્યારે કેનેડા જવાનું છે તો એમાં બી મને છુટ્ટી આપી દીધી છે, એટલે મને બહુ જ રિલેક્સ ફીલ થાય છે. જે કઠિનાઈઓ મને અત્યારે આટલી નાની ઉંમરમાં થતી હતી બિકોઝ ઓફ દેટ પેઇન, એ હવે મારી જતી રહી છે અને મને અત્યારે એકદમ સરસ રિલેક્સ ફીલ કરવામાં આવ્યું છે.